ધાનેરા તાલુકાનું નાનકડું એવું વિંછીવાડી ગામ આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને જાપાન વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધોનું એક અદ્ભુત કેન્દ્રબિંદુ બની ગયું હતું. સુઝુકી મોટર્સ કોર્પોરેશનના ચેરમેન તોશીહિરો સુઝુકીની પ્રેરક ઉપસ્થિતિ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સબળ નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, વન તથા પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત તેમજ બનાસ ડેરીના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિત સહકારી અને રાજકીય ક્ષેત્રના દિગ્ગજ નેતાઓ ઉમટી પડ્યા હતા. તાજેતરમાં વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે આયાતી ગેસ પર મોટું સંકટ ઊભું થયું હતું, પરંતુ હવે વિંછીવાડીના આંગણે પશુઓના છાણમાંથી જ બાયો-સીએનજી ગેસ બનાવવાનો મોટો પ્લાન્ટ કાર્યરત થઈ જતા ગેસની અછત સામે એક મજબૂત કવચ તૈયાર થઈ ગયું છે. દૂધની શ્વેત ક્રાંતિ સર્જનારી વિશ્વ પ્રસિદ્ધ બનાસ ડેરી હવે ઊર્જા ક્ષેત્રે પણ ક્રાંતિના નવા આયામો સર કરી રહી છે. ગઈકાલ સુધી જે પશુપાલક માત્ર દૂધ વેચીને રોજીરોટી મેળવતો હતો, તે પશુપાલક માટે હવે પશુઓનું છાણ પણ કમાણીનો બહુમૂલ્ય સ્ત્રોત બની ગયું છે. ડીસાના દામા ખાતે પ્રથમ પ્લાન્ટની સફળતા બાદ બનાસકાંઠા જિલ્લામાં જ આ ત્રીજો બાયો-સીએનજી પ્લાન્ટ ધમધમતો થયો છે, જે સહકારિતાના ક્ષેત્રમાં ભારત માટે સુવર્ણ અક્ષરે લખાશે. જાપાનથી ખાસ પધારેલા સુઝુકી મોટર્સના ચેરમેન તોશીહિરો સુઝુકીએ જાહેર મંચ પરથી પોતાની માતૃભાષામાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના દિશાનિર્દેશ અને ભારત જાપાનના સંયુક્ત સંકલ્પથી સમગ્ર દેશમાં આવા 1000 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું ભગીરથ આયોજન છે. વિંછીવાડીનો આ પ્લાન્ટ માત્ર વાહનો માટે ઇંધણ જ નહીં પૂરું પાડે, પરંતુ ગોબરમાંથી ઉત્કૃષ્ટ કક્ષાનું જૈવિક સેન્દ્રિય ખાતર પણ આપશે, જેનાથી બનાસકાંઠાની ધરા વધુ ફળદ્રુપ બનશે અને ખેડૂતોના ખેતરોમાં સોનું પાકશે. કચરામાંથી સંપત્તિ અને ગોબરમાંથી ગૌરવ મેળવવાની આ ક્રાંતિકારી ચળવળથી સ્થાનિક પરિવહન ક્ષેત્રને એક નવું ઇંધણ અને નવો વેગ પ્રાપ્ત થયો છે. આપણું ખાતર છે જે ગોબર, એમાંથી 80% તડકાને કારણે કરીને એના ન્યુટ્રિશન જે છે ઉડી જાય. તડકાને કારણે કરીને, હવાને કારણે, અહીંયા વેલ્યુ એડિશન કરવાને કારણે ખાતરની જે ક્ષમતા છે એ 10 ગણી વધી જાય એવું છે. માટીનો ખોરાક છાણ છે, પરંતુ એને વેલ્યુ એડિશન કરવું જોઈએ. આપણે એમાં વેલ્યુ એડિશન કરી રહ્યા છીએ. એનપીકે, એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ બધી માત્રા યોગ્ય માત્રામાં રહે અને એ આપણી ધરતીને જે જુએ છે એ આપણે આપી શકીએ. તો એક ઝેર મુક્ત જે જમીન છે તેના બદલે આપણે ઝેર મુક્ત ખેતી તૈયાર કરી શકીએ. અને માટીનો કાર્બન આપણા બનાસકાંઠા જિલ્લાનો જે જનરલી 2% જેટલો હોવો જોઈએ, પરંતુ આજે આપણો 0.2 થી 8 પ્રમાણનો છે, 1% પણ નથી. અને જો આપણે આને નહીં વધારીએ તો આવનારા સમયમાં ખેતી કરવી મુશ્કેલ થશે. પહેલાં આપણે પૂંખી દેતા, વગર ડીએપી યુરિયાએ પણ થતું, પરંતુ આજે નથી થતું. કારણ શું? ઓર્ગેનિક કાર્બન આપણો ઘટી ગયો. અને ઓર્ગેનિક કાર્બન વધારવો હોય, ફરી આપણી ધરતી બિનપિયત પણ થઈ શકે, ફરી આપણી ધરતી ડીએપી યુરિયા સિવાય પણ ઉત્પાદન કરતી થાય, તો એના માટે ઓર્ગેનિક કાર્બન વધારવો પણ જરૂરી છે. એ કામ પણ આપણે સાથે સાથે આની સાથે જોડ્યું છે. વિંછીવાડીના આ ઐતિહાસિક મંચ પરથી જાહેર જનતાની વચ્ચે પહોંચેલા કૃષિમંત્રીએ ગ્રામીણ અર્થતંત્રને ચેતનવંત બનાવવા માટે એક મોટી અને લોકભોગ્ય રાજ્યવ્યાપી યોજનાની જાહેરાત કરી હતી. ગ્રામીણ ક્ષેત્રની માતૃશક્તિ પશુપાલન વ્યવસાય મારફતે આર્થિક રીતે સ્વનિર્ભર અને મજબૂત બને તેવા પાવન હેતુથી ગ્રામ વિકાસ વિભાગ અને NRLM દ્વારા મહિલા સ્વસહાય જૂથોને ₹1,50,000 થી લઈને ₹20 લાખ સુધીનું ધિરાણ તદ્દન 0% વ્યાજ દરે ઉપલબ્ધ કરાવવાની મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી હતી. કૃષિમંત્રીએ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે વ્યક્ત કર્યું હતું કે દૂધ અને ગોબરધનનો આ અનોખો સમન્વય સાધીને બનાસ ડેરી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ગ્રામીણ અર્થતંત્ર, નારી સશક્તિકરણ અને શ્વેત ક્રાંતિ માટે વિશ્વભરમાં એક અજોડ રોલ મોડેલ પુરવાર થશે. વધુમાં સમારંભ દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધાનેરા વિસ્તારના ખેડૂતોને પાઇપલાઇન મારફતે સિંચાઈનું પાણી ઝડપથી પહોંચાડવા માટે પણ વહીવટી તંત્ર અને મંચ પરથી હાકલ કરી હતી. ₹20 લાખ સુધીની એ મહિલાઓની જે મંડળી છે એની મુદત એ ભેગા થઈને કુટુંબ પણ ભેગું થઈ શકે. 0% વ્યાજે 1.5 લાખથી માંડીને 20 લાખ સુધીની રકમ એ પશુપાલન વિભાગ, આપણો ગ્રામ વિકાસ વિભાગ, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન દ્વારા એ મિત્રો તમને આપવા માટે અમે તૈયાર છે. શંકરભાઈ 1.5 લાખથી 20 લાખ વ્યાજ નથી ભરવાનું. ભારત સરકાર નવા પશુઓ લઈએ, પશુપાલન પ્રવૃત્તિ વધારીએ,
આપણે આવક વધારવા માટે મહિલાઓ આગળ આવે, એ પ્રોડ્યુસર બને, નાના મોટા ખર્ચ 50,000 થી માંડીને ₹1.5 લાખ સુધીના પણ એ આમાં ભારત સરકાર ગ્રામ વિકાસ વિભાગ આપે. તમારી પાસે 2 માળ હોય, 4 લ્યો, 4 હોય, 8 લ્યો, એવી તો તૈયાર જ છે દૂધ લેવા માટે. આવો સૌ સાથે મળીને આ શ્વેત ક્રાંતિમાં આપણે આગળ વધીએ અને આપણે એન્ટરપ્રાઇઝ પ્રોડ્યુસર પણ કોઈ આપણે 4,000 થી પણ વધારે રાજ્યની અંદર મહિલા મંડળીઓ મોજૂદ છે. મહિલા મંડળીઓની વિનંતી કરું છું, અમારા વિભાગનો સામેથી સંપર્ક મારો સરકારી વિભાગ કરશે, પશુપાલન વિભાગ કરશે, ગ્રામ વિકાસ વિભાગ કરશે, એમઓયુ કરવા જઈ રહ્યા છે. ગોબરધનમાંથી સમૃદ્ધિ તરફ આગળ વધતું ધાનેરાનું વીંછીવાડી ગામ આજે ભારત જાપાનની અતૂટ મિત્રતા, હરિત ઉર્જાના સંકલ્પ અને પશુપાલકોના ઉજ્જવળ ભવિષ્યની એક અમર ગાથાનું સાક્ષી બન્યું છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા.